ભારતીય કોસ્ટગાર્ડ સ્થાપના દિવસ નીચેના પૈકી કયા દિવસે ઉજવવામાં આવે છે? તમારો જવાબ આવે છે 1 ફેબ્રુઆરી. રૂસોમાં ઓરેન્જ ફેસ્ટિવલ તાજેતરમાં સમાચારમાં હતો તે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તમારો જવાબ આવે છે નાગાલેન્ડ. તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં અગ્નિ પરીક્ષા કવાયત યોજાઈ હતી તે કયા દળો વચ્ચેની સંયુક્ત કવાયત હતી? તમારો જવાબ આવે છે ભારતીય સેના અને આઈટીબીપી. તાજેતરમાં ગુજરાત સાહિત્ય એકેડમી દ્વારા ગુજરાતી ભાષા માટે વર્ષ 2024ના સાહિત્ય ગૌરવ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? તમારો જવાબ આવે છે પ્રવીણ દરજી. તાજેતરમાં ભારતનું પ્રથમ સ્ટેટ ઇનોવેશન મિશન ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? તમારો જવાબ આવે છે ત્રિપુરા. તાજેતરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિયુક્ત કરવામાં આવ્યા છે? તમારો જવાબ આવે છે શ્રી સંદીપ સાંગલે. તાજેતરમાં છારી ધંધ સંરક્ષિત ક્ષેત્રનો રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે ક્યાં આવેલી છે? તમારો જવાબ આવે છે કચ્છ, ગુજરાત. તાજેતરમાં સમાચારમાં રહેલ કલારી લીપ કવાયત નીચેના પૈકી કોની સાથે સંકળાયેલી છે? તમારો જવાબ છે દરિયાઈ કામગીરી. તાજેતરમાં નિવૃત્તિ જાહેર કરનાર સાયના નેહવાલ કઈ રમત સાથે સંકળાયેલા છે? તમારો જવાબ આવે છે બેડમિન્ટન. તાજેતરમાં મુંબઈ કોસ્ટલ રોડ પર ભારતનો પ્રથમ મ્યુઝિકલ રોડ શરૂ થયો છે. આ કોસ્ટલ રોડ પર કયા ગીતની ધૂન સાંભળવા મળશે? તો જવાબ છે જય હો. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ધર્મ ગાર્ડિયન કવાયત યોજાઈ હતી? તમારો જવાબ આવે છે જાપાન. તાજેતરમાં કયા ભારતીય ખેલાડીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગ્લોબલ ચેમ્પિયન ફોર રોડ સેફ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તમારો જવાબ આવે છે સચિન તેંડુલકર. તાજેતરમાં નેધરલેન્ડના સૌથી યુવા વડાપ્રધાન કોણ બન્યું છે? તો જવાબ આવે છે રોબ જેટન. તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં એડવિન લ્યુટિયન્સની પ્રતિમાની જગ્યાએ કોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે? તો જવાબ આવે છે શ્રી રાજગોપાલચારી. ભારત સરકારના તાજેતરના અભિયાન મુજબ કયા વયજૂથની છોકરીઓને એચપીવી રસી આપવાનું પ્રાથમિક લક્ષ્ય છે? તો વર્ષ 9 થી 14 વર્ષ. તાજેતરમાં સમાચારમાં રહેલ એચપીવી એટલે હ્યુમન પેપિલોમા વાયરસ રસી સેના માટે આપવામાં આવે છે? અહીંયા થોડીક મિસ્ટેક છે, ટાઈપિંગ મિસ્ટેક. એટલે કે તાજેતરમાં સમાચાર રહેલ એચપીવી રસી સેના માટે આપવામાં આવે છે? તો જવાબ આવે છે સર્વાઇકલ કેન્સર. આ સર્વાઇકલ કેન્સર જ આવશે, આ નહીં આવશે, આ એક્સ્ટ્રા લખાઈ ગયું હશે ટાઈપિંગમાં. એચપીવી વાયરસનું પૂરું નામ જણાવો. તો અગાડી જોયું હ્યુમન પેપિલોમા વાયરસ. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વજ્રપ્રહાર કવાયત યોજાઈ હતી? તમારો જવાબ આવે છે એ અમેરિકા. તાજેતરમાં ઝેપોટેક સભ્યતા સમાચારમાં હતી. આ સભ્યતાના મુખ્યત્વે આજના કયા દેશમાં વિકસી હતી? તો જવાબ આવે છે મેક્સિકો. વિશ્વ કેન્સર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તેમાં જવાબ આવે છે 4 ફેબ્રુઆરી. તાજેતરમાં દેવીના મોરી ખાતેથી મળી આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને કયા દેશમાં વિશેષ પ્રદર્શન માટે લઈ જવામાં આવ્યા હતા? તો જવાબ આવે છે શ્રીલંકા. પ્રસિદ્ધ બૌદ્ધ સ્થળ દેવીની મોરી
ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો અરવલ્લી. તાજેતરમાં નીચેના પૈકી કયો દેશ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી સત્તાવાર ખસી જવાની જાહેરાત કરી હતી? તો જવાબ આવે છે અમેરિકા. તાજેતરમાં કયા ભારતીય શિક્ષકને ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 એનાયત થયો છે? તો આમાં જવાબ આવે છે શ્રીમતી શ્રી રૂબલ નાગી. તાજેતરમાં યોજાયેલા અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ 2026માં કયો દેશ ચેમ્પિયન બન્યો છે? તો જવાબ છે ભારત. ઓસ્ટ્રેલિયન ઓપન 2026માં મેન સિંગલ્સ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવે છે શ્રી કાર્લોસ અલ્કરાઝ. અલવટ જિલ્લો 2047 સુધીમાં બધા માટે વીમો રોડમેપ હેઠળ 100% વીમો કવરેજ પ્રાપ્ત કરનારો દેશનો પ્રથમ જિલ્લો બન્યો છે. તે કયા રાજ્યમાં સ્થિત છે? રાય નહીં આવશે. તે કયા રાજ્યમાં સ્થિત છે? તમારો જવાબ આવશે રાજસ્થાન. તાજેતરમાં કયું રાજ્ય બર્ડ એટલાસ પ્રકાશિત કરનાર ભારતનું બીજું રાજ્ય બન્યું છે? તમારો જવાબ આવશે ગોવા. તાજેતરમાં શ્રી યુમનામ ખેમચંદસિંહ કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે? તમારો જવાબ આવે છે મણિપુર. વિશ્વનું પ્રથમ ખાનગી અવકાશ મથક હેવન કઈ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે? આમાં અડધો જ સવાલ છે. કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. તો જવાબ આવે છે વાસ્ટ. તાજેતરમાં ગુજરાત સરકારે ગિફ્ટ સિટીના નવા ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરી છે? આમાં જવાબ છે શ્રી ઉદય કોટક. તાજેતરમાં સમાચારમાં રહેલ કુમાર ભાસ્કર વા સેતુ કઈ નદી પર બનેલ છે? તો આમાં જવાબ આવે છે બ્રહ્મપુત્ર. તાજેતરમાં ડેવિડ જે ફાર્બરનું નિધન થયું હતું તે નીચે પૈકી કયા નામથી પ્રખ્યાત છે? તો આમાં જવાબ આવે છે ગ્રાન્ડફાધર ઓફ ઇન્ટરનેટ. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 કયા સ્થળે યોજાઈ હતી? તો આમાં જવાબ આવશે ભારત મંડપમ, નવી દિલ્હી. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિતિના 3 મુખ્ય સૂત્રો કયા હતા? તો આમાં જવાબ છે લોકો, ગ્રહ અને પ્રગતિ. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે તેના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભરતી ઓટના પૂરને રાજ્ય વિશિષ્ટ આપત્તિ જાહેર કરી છે? તો આમાં જવાબ આવે છે કેરળ. તાજેતરમાં સમાચારમાં રહેલ મિયા આમોર મોટલી કયા દેશના વડાપ્રધાન છે? તો આમાં જવાબ આવે છે બાર્બોડોસ. તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે કયા સ્થળે ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ગાય સાંસ્કૃતિક સંગ્રહાલય સ્થાપવાની યોજના જાહેર કરી છે? તો આમાં જવાબ આવે છે મથુરા. તાજેતરમાં કયા સ્થળે પ્રથમ જૈન ચાદર મહોત્સવનું આયોજન થયું હતું? તો આમાં જવાબ આવે છે જેસલમેર, રાજસ્થાન. નવી માર્ગદર્શિકા મુજબ વંદે માતરમના સત્તાવાર ગાન માટે કુલ કેટલો સમય નક્કી કરવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવે છે 3 મિનિટ ને 10 સેકન્ડ.